બહુ ભારી છે. લેવા દેવાના અમેરિકા વાળા ઈરાન વાળા તૂટી પડ્યા છે એકબીજા માટે. વાતમાં કઈ બી નથી, પણ શું છે સમય ભારી. હા, અને એના લીધે આખી દુનિયા પરેશાન છે. આપણું જ નહીં. તો અમે તો એક વાત હું એમ કહું છું, અત્યારે આ પિછલા 1 મહિના અંદર આપણે દિલ્હીના અંદર છે ને 2 સુસાઇડ કેસ. એક ધોરિયાનો દીકરો હોયા ગયા અને એક અત્યારે કહું કે આપણે રાજન ભગતના દીકરાની બહુ 2 સુસાઇડ કેસ. અમે તો જો ધ્યાન દેજો કે માણસ સુસાઇડ શું લેવા કરે છે. ધ્યાન દેજો, સુસાઇડ દેવા કરવાના અંદર શું છે, ક્રોધ. માણસ જયારે અતિ ક્રોધ આવી જાય છે ને તારે આ પાસે છે ને આ કાદમ ઉપાડે. તો આપણે તમારા પાસે હંદાય વિનંતી છે કે ક્રોધ માટે નિયંત્રણ રાખો. અને ક્રોધ ક્યારે આવે છે કિશનભાઈ? જ્યારે આપણે મનની નથી થતી, જ્યારે આપણે મનમાં સોચી છીએ મારા કામ કરવું છે, પણ જ્યારે આપણે મનની નથી થતી ને ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય. અને એક વસ્તુ છે, જ્યારે ક્રોધ આવે છે ને તારે યાદ રાખજો કે આપણું જ્ઞાનની જે રહી ને એ બધી બંધ થઈ જાય છે. ક્રોધમાં આપણે જે નિર્ણય બી લેવી છીએ ને એ નિર્ણય બધા ગલત જ હોય છે. તમે જોશો ને એના અંદર આપણે જ્યારે બી કોઈ વાત કરી એકદમ કાળમાં બોલી દઈએ છીએ, કહી દઈએ છીએ, પણ વાંચી પણ ક્રોધના બાદ પશ્ચાતાપ આવે. એટલે આવું શું બોલ દીધું ભાઈ, મારે આવું નથી બોલવું ભાઈ. તો વસ્તુ એટલી છે કે જ્યારે આપણને ક્રોધ આવે છે ને, મને આખી રાત આ વિચાર આવ્યો કિશનભાઈ એવી કે જ્યારે આપણને ક્રોધ આવશે ને તો આપણને ખબર બી પડે છે કે આ ક્રોધ સડી રહ્યું છે. પણ વસ્તુ એ છે કે ક્રોધના માથે આપણે નિયંત્રણ રાખવું, કંટ્રોલ રાખવું. અને એક વાત છે, જાદો ક્રોધ આવે ને એ જગ્યા મેં કીધું પાણી પી લો, થોડી વાર શાંતિનું દાન આપો, બહાર ઘૂમવા હેડા જાઓ. પણ વસ્તુ શું છે, ક્રોધમાં છે ને સામે જવાબ નથી. અને એકને ક્રોધ આવે ને તો બીજાને શાંતિ રાખવી. એકને ક્રોધ આવે ને ઓલો બીજો સામે વાળો બી ક્રોધમાં બોલે ને પછી વિસ્ફોટ થાય. તો ભાઈ મારી વાત સાંભળજો. આજ તમે બધા સાંભળી રહ્યા છો મારી વાત. અને આ તો એક નાની વાત છે કે ક્રોધ તો આપણા બધાને આવે છે. જરાક આ છોકરો તો જો આપણે જરાક કામડે તો એનામાંથી ક્રોધ આવી પડે. જરાક કરશે ક્રોધ તો માને આવે છે, બાપને આવે છે, ભાઈ બોનને આવે, ભાઈને આવે છે. તો મારી તો એટલી જ પ્રાર્થના છે કે જેટલું બની શકે ને આ ક્રોધ માટે થોડુંક નિયંત્રણ રાખજો. ક્રોધ આવે ને એના માથે આપણી દૃષ્ટિ નાખજો. આપણે સુંદર કાકા કહેતા હતા કે આ 5 વિકારનો ધમાકો છે, કામ, ક્રોધ, લોભ, મોહ અને માયા. અને આ 5 જ્યારે આપણા વિકાર આપણા અંદર આવી જાય છે ને ત્યારે તો આ ચીજનું થાય છે. પણ એમાં ક્રોધ રહ્યો ને હંમેશ જાજો મોટો આપણાને કહે છે વિકાર છે. તો આ વિકારમાં તો થોડું ધ્યાન દેજો. અને જેટલું ધ્યાન દે કે આપસમાં તાલમેલ રાખો, એક કે અને બીજાને માની લ્યો તો તમારા ઝઘડા નહીં થાય. પણ એક કે ઓલો બીજો કાકા કરતો હોય તો ઝઘડા થાય. તો જ્યાં ઝઘડા થાય છે ને અહીંયા પછી આવા કેસ બી થાય. તો ભાઈ મારો એટલો કહેવાનો મતલબ એ છે કે જેટલું બની શકે ક્રોધમાં નિયંત્રણ રાખજો, આપસમાં તાલમેલ રાખજો. અને અત્યારે આ જે ભારી સમય છે ને એને થોડો નીકાળી દેશો ને તો ઓલા કહે છે ને કે પછી સારો સમય બી આવી જાય. તો બસ મારી તો આટલી પ્રાર્થના છે કે આ સમયને કાઢો અને આપણે બધા મળી કરી અને આ જે પ્યાર ને પ્રેમ ને લાવો લટકું લેવાનું છે બસ એ લઈ લો. એ દુનિયામાં આવવાનું છે. બોલ સત્ય દરબાર કી જય.